ગાંધીનગર પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં આંગણવાડી સહિત કોને કેટલો લાભ મળ્યો છે, તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગાંધીનગર પંચાયતનું 2026-27નું ₹2 કરોડની પુરાંતવાળું ₹23 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કોમનવેલ્થને અનુલક્ષી રમતગમતની પ્રવૃત્તિને વેગ આપવા ₹50 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે. 58 ગામમાં વિકાસ કામો માટે ₹13 કરોડની જોગવાઈ, સમાજ કલ્યાણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્ર માટે જોગવાઈ. તાલુકો ખેતી પ્રધાન છતાં મોટો ઘટાડો નોંધાયો છે તેવું વિપક્ષી નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો ભાજપ શાસિત ગાંધીનગર તાલુકા પંચાયતમાં બજેટ બેઠક મળી હતી. તેમાં વર્ષ 2026-27નું ₹2 કરોડની પુરાંતવાળું ₹23 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમાં ₹21નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તાલુકા પંચાયતની જે મુખ્ય આવક છે સ્ટેમ્પ ડ્યુટી અને જમીન મહેસૂલની, તેમાં બજેટ જોગવાઈમાં કુલ અંદાજિત આવક ₹2330 લાખ સામે ₹2116.60 લાખ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં 25,000ની મર્યાદામાં લાઇબ્રેરી માટે પુસ્તક ખરીદીની જોગવાઈ અર્થે 30 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે. 58 ગામમાં વિકાસ કામો માટે ₹13 કરોડની જોગવાઈ કરવામાં આવી. તાલુકાના 58 ગામના વિકાસને લગતા કામ માટે ₹13 કરોડની જોગવાઈ. ગામોમાં સફાઈની ઝુંબેશને સફળ બનાવવા 15 લાખની જોગવાઈ. કોમનવેલ્થને અનુલક્ષી ગામડાઓમાં રમતગમતની પ્રવૃત્તિને વેગ મળે તથા ગ્રામીણ સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે તે માટે મેદાન, ઓપન જીમ માટે સાધનોની વ્યવસ્થા માટે ₹50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અને ગ્રામ પંચાયતોને ડિજિટલ કરવા માટે જરૂરી કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવા સાધનોની ખરીદી 20 લાખના અનુદાનની જોગવાઈ અને ગામડામાં પીવાના પાણી માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્ર માટે જોગવાઈ. પછાત વર્ગ વિસ્તારોમાં પૂરતી પાયાની સુવિધાઓ માટે 172.50 લાખની જોગવાઈ. તેમજ આપણો તાલુકો કુપોષણ મુક્ત તાલુકો અંતર્ગત આંગણવાડીના રેડ ઝોનવાળા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટ, દૂધ, મલ્ટીવિટામિન મળે તે માટે 25 લાખની જોગવાઈ. ઓછા વજનવાળી મહિલાઓને પોષણ કીટના વિતરણ માટે 10 લાખની જોગવાઈ. ટીબીના દર્દીને પોષણ કીટના વિતરણ 10 લાખની તેમજ આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધાઓ માટે 40 લાખની જોગવાઈઓ કરવામાં આવી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તાલુકો ખેતી પ્રધાન છતાં મોટો ઘટાડો તેવું વિપક્ષી નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે. વિપક્ષના નેતા ગાંધીનગર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા વિરેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે આ બજેટ વિકાસલક્ષી નથી. ગાંધીનગર તાલુકો ખેતી પ્રધાન હોવા છતાં ખેતીવાડી ક્ષેત્રે ઓછી જોગવાઈ કરવાથી શાસક પક્ષની માનસિકતા કૃષિ વિરોધી જણાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઓછી રકમ ફાળવવામાં આવી છે. આમ આ બજેટ વિકાસલક્ષી જોવા મળ્યું નથી તેવું તેમનું કહેવું છે. ટૂંકમાં ગાંધીનગર પંચાયતનું 2026-27નું ₹2 કરોડની પુરાંતવાળું ₹23 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ધન્યવાદ.